મેલાન્ડા બજારમાંથી જૂનો કોટ ખરીદી લાવ્યો કારણ કે મારી પાસે નવા કપડાં ખરીદવાના પૈસા નહોતા. ઘરે આવીને જ્યારે મેં કોટ પહેર્યો તો શરીરમાં ક્યાંક ખૂંચતું હોય એવું લાગ્યું. મેં ખિસ્સામાં હાથ નાખ્યો તો ખિસ્સામાં એક કાગળ હતો. મેં તે કાગળ બહાર કાઢ્યો. તે એક વસિયાતનામું હતું. તેમાં માલિકનું નામ વાંચીને મારું માથું ભમી ગયું. હું કાગળ પર લખેલા સરનામે દોડી ગયો અને જેવો દરવાજો ખોલ્યો તો સામે તે જ વ્યક્તિ ઊભો હતો જેણે મને નોકરીમાંથી કાઢી મૂક્યો હતો. તેણે મને જોયો તો મારા પગમાં પડી ગયો, કારણ કે મારું નામ વરુણ છે. મારા નાના બાળકો હતા. મારું ભાડાનું ઘર હતું. ઘર પણ એવું કે રહેવા લાયક નહીં. કોઈ પણ સામાન્ય માણસ તેને રહેવા લાયક ન સમજી શકે. જો કોઈ ફકીર પણ હોત ને તો આ ઘરમાં રહેવાનો ઇનકાર કરી દેત. તેની દિવાલો તૂટેલી હતી. ફક્ત રૂમમાં દરવાજો હતો, બાકી બધું ખુલ્લું હતું. એવું લાગતું હતું કે જાણે અમે રસ્તા પર રહેતા હોઈએ. રસોડું પણ સામે જ બનાવેલું હતું. લોકો રોજ આવતા જતા રસ્તામાં જોતા હતા. મારી પત્ની બિચારી સારી રીતે દુપટ્ટો ઓઢીને પોતાને ઢાંકીને કામ કરતી હતી, જેથી લોકોની નજર તેના પર ન પડે. રાત્રે જ્યારે અંધારું થતું, અમે રૂમની અંદર જતા અને ચૂપચાપ સૂઈ જતા. હું હંમેશા વિચારતો હતો કે જો કોઈની નોકરી ચાલી જાય તો તેના પર શું વીતે છે. મારો માલિક જેની પાસે હું કામ કરતો હતો તે ઘણો મોટો માણસ હતો. તેની ફેક્ટરી પણ ઘણી મોટી હતી. ઘર બહુ મોટું હતું. હું તેની ફેક્ટરીમાં ચા બનાવવાનું કામ કરતો હતો. દરરોજ હજારો લોકો આવતા જતા હતા અને બધા માટે ચા બનાવવી પડતી હતી. પણ તે મને ખૂબ ઓછા પૈસા આપતો હતો. છેલ્લા 6 મહિનાથી હું તેને કહી રહ્યો હતો કે મારા પૈસા વધારી દો, પણ એવું ન થયું. જ્યારે પણ હું પૈસા વધારવાની વાત કરતો તો તે મારી તસલ્લી માટે કહેતો હતો કે હું વધારી દઈશ. એક દિવસ હું તેની વાતોથી કંટાળીને પરેશાન થઈ ગયો હતો. એટલા માટે મેં તેને સીધું જ જઈને કહ્યું કે સાહેબ, હું ગરીબ માણસ છું. મારું કોઈ નથી. બસ એક ઉપરવાળો છે અને નીચે તમે. પ્લીઝ મારી મદદ કરો. તેણે જોયું અને બોલ્યો કે યાર, તે આટલી નાની વાતનો તમાશો બનાવી દીધો છે. વારંવાર એક જ વાત કહ્યા કરે છે. પછી તેણે સ્પષ્ટ રીતે મને નોકરીમાંથી કાઢી મૂક્યો. તે દિવસે મારું દિલ બહુ તૂટ્યું હતું. હું વિચારતો હતો કે હવે મારા બાળકોને શું ખવડાવીશ. આ મારા માટે ખૂબ જ મુશ્કેલ ક્ષણ હતી, જેને હું ક્યારેય ભૂલી શકતો નથી. પછી મેં ઘરે આવીને મારી પત્નીને આ વાત નહોતી જણાવી કે મારી નોકરી જતી રહી છે. 2 દિવસ સુધી હું તેનાથી વાત છુપાવીને ફરતો રહ્યો. હું કામના સમયે બહાર જતો, પછી ઘરે આવીને પાછો બાળકો સાથે આખો દિવસ રૂમમાં બેસી રહેતો. મારી પત્ની મારા બાળકોની દેખભાળ કરતી અને હું વિચારતો કે હવે અમને ક્યાંથી પૈસા મળશે. પણ પછી પત્નીઓ પણ એવી હોય છે જેને જલ્દી જ બધું ખબર પડી જાય છે, જેના કારણે તે ખૂબ પરેશાન થઈ ગયેલી. તેની આંખોમાં ડર અને ઉદાસી હતી. તેણે મારા હાથ પકડ્યા અને કહ્યું કે હવે આપણે શું કરીશું વરુણ? અમે આપણા દીકરાને સ્કૂલે મોકલવા વિશે વિચારી રહ્યા હતા કે તેનો અભ્યાસ શરૂ કરાય. પહેલાંથી જ તે 2 વર્ષ મોડો થઈ ગયો છે. પણ હવે આપણા હાથમાં પૈસા જ નહોતા. યુનિફોર્મ કેવી રીતે લઈશું? બેગ, પુસ્તકો ક્યાંથી લેવાશે? સ્કૂલમાં પણ એડમિશન લેવા માટે કંઈક તો પૈસા જોઈએ જ છે. અને આ બધું જોઈને મારી પત્નીનો ચહેરો બેચેન લાગતો હતો. મેં તેને તસલ્લી આપવાનો પ્રયત્ન કર્યો, પણ હું પોતે પણ દિલમાં પરેશાન હતો. એવું લાગતું હતું કે બસ બહુ મોટી મુસીબત આવી ગઈ છે. ઉપરથી શિયાળાની ઋતુ પણ શરૂ થઈ ગઈ હતી અને આપણા ઘરની હાલત પહેલાંથી જ બધાની સામે હતી. ઠંડીમાં ઘર એવું લાગતું હતું કે જાણે આપણે ફ્રીજની અંદર બેઠા હોઈએ. રાત્રે પથારીમાં સૂતા તો ઠંડીને કારણે ઊંઘ પણ નહોતી આવતી. હું વિચારતો હતો કે જો બાળકો બીમાર થઈ ગયા તો શું થશે? પત્નીએ મને કહ્યું કે થોડા પૈસા છે તો બાળકો માટે અને તમારા માટે કંઈક ખરીદી લો, જાકેટ વગેરે. હાથ પગ ચલાવવા માટે ક્યાંક તો કંઈક કરવું હતું જ, એટલે હું બજાર તરફ ચાલ્યો, જ્યાં સસ્તો સામાન મળતો હતો. મને ખબર પડી હતી કે ત્યાં સામાન સસ્તો મળતો હતો, એટલે હું ત્યાં જતો રહ્યો હતો. આજકાલ ત્યાં પણ બહુ મોંઘા કપડાં આવ્યા હતા. મોંઘવારી એટલી વધી ગઈ છે કે ત્યાં બહુ ભીડ લાગેલી હતી. મેં મારા બાળકો માટે 2-4 સ્વેટર લઈ લીધા હતા અને મારા માટે એક જૂની જેકેટ લઈ લીધી. અને ત્યાંથી મેં એક કોટ પણ ખરીદી લીધો હતો. પણ અંદરથી ખૂબ દુર્ગંધ આવતી હતી. પણ મારા માટે એટલું જ પૂરતું હતું કે મેં તેને ખરીદી લીધો. પછી હું પાછો ફરતી વખતે એ જ જગ્યાએથી પસાર થયો જ્યાં હું કામ કરતો હતો. તે ફેક્ટરી હતી. મેં ધ્યાનથી જોયું. પહેલાં મને ઓછામાં ઓછું એટલું તો ખબર હતી કે મહિને પૈસા મળી જશે, પણ હવે કોઈ આશરો નહોતું. આ માણસે મારો રોજગાર મારાથી છીનવી લીધો. તેની પાસે એટલું બધું હતું, પણ તેણે બિલકુલ મારો ખ્યાલ ન કર્યો. બસ એક ક્ષણ હતી, પછી મારા દિલમાંથી બદદુઆ નીકળવા લાગી. મારા હોઠમાંથી તો કંઈ ન નીકળ્યું, પણ દિલમાંથી બદદુઆ નીકળી હતી. અને હવે આ બદદુઆની અસર થવાની હતી. મેં તે જેકેટ પહેરી હતી,
પણ અંદરની તરફથી કોઈ વસ્તુ ખૂંચતી હતી. હું વિચારતો હતો કે મેં આટલી જૂની જેકેટ પહેલાં ક્યારેય પહેરી નથી. તે વખતે એવું લાગતું હતું કે તેની અંદર કોઈ ચેન તૂટેલી છે જે મને વારંવાર ખૂંચી રહી છે. પહેલાં તો મેં ધ્યાન ના આપ્યું. હું ઘરે આવી ગયો. બીજા દિવસે તો મને વધારે જ તકલીફ આપવા લાગી. હું બહાર જઈને એક બાજુ બેસી ગયો અને તેને ચેક કરવા લાગ્યો કે આખિર શું વસ્તુ છે જે મને ખૂંચી રહી છે. પછી મેં જોયું તો જેકેટની અંદર કોઈ વસ્તુ સિલાઈ કરેલી હતી. એવું લાગતું હતું કે જાણે કોઈ હાથથી ટાંકા લગાવ્યા હોય. એકવાર તો હું વિચારવા લાગ્યો કે ક્યાં તેની અંદર ડોલર તો નથી, કારણ કે આ બધો સામાન બહારના દેશમાંથી આવે છે અને શું ખબર એવું પણ હોય કે કોઈ અંગ્રેજ તેમાં પોતાના પૈસા રાખીને ભૂલી ગયો હોય. પણ આપણે બધા જાણીએ છીએ કે વેચવાવાળા વસ્તુઓને સારી રીતે ચેક કરે છે. આ વાત બિલકુલ સાચી છે. વચ્ચેથી કંઈક તો મળતું જ જશે અને તેમને મળે પણ છે જે તેઓ પોતાની પાસે રાખી લે છે. પણ એવું પણ નથી કે તેમને સેકન્ડ હેન્ડ કપડામાંથી કંઈ એવું મળ્યું જ ના હોય. હું ખુશ થઈ ગયો. મેં કહ્યું કે $100 કે $50 પણ નીકળે તો મારા કામમાં આવી જશે. મેં દોરા તરફ જોયું. એવું લાગ્યું કે કોઈ વેચવાવાળાએ લગાવ્યા છે. મતલબ હલવા હાથથી દોરો લગાવ્યો. કોઈ 100થી મોટા મોટા ટાંકા લગાવ્યા હતા. પછી મેં તે વસ્તુ બહાર કાઢી તો મારું દિલ તૂટી ગયું, કારણ કે ત્યાં પૈસા તો બિલકુલ નહોતા, પણ એક લાંબો કાગળ હતો, જેમ કે કોઈ કચેરી કે કોર્ટનો કાગળ હોય, અને તેના ઉપર લેમિનેશન થયેલું હતું. અને લેમિનેશનના પ્લાસ્ટિકનો ખૂણાનો ટુકડો હતો જે મને વારંવાર ખૂંચતો હતો. તેનો ખૂણો બિલકુલ 100ની જેમ થઈ ગયો હતો. હું ભણેલો તો હતો જ, મને વાંચતા આવતું હતું. લેમિનેશનને કારણે કાગળનો ટુકડો પણ બિલકુલ બરાબર હતો. હું એક બાજુ બેસી ગયો અને ઉપર બધું જે જ લખ્યું હતું જે સ્ટેમ્પ પેપર ઉપર લખ્યું હોય છે. આ તો વસિયતનામું છે. કોઈ સુમિત નામના માણસનું વસિયતનામું હતું. તેમાં લખ્યું હતું કે મારો એક જ દીકરો છે. મારું આ જગ્યાએ ઘર છે. બજારમાં ઘણી દુકાનો છે. મોટી ફેક્ટરી પણ છે. અને આ રીતે બધી વિગતો લખી હતી. તેની પાસે જે કંઈ પણ હતું તે બધા વિશે લખ્યું હતું. અને તેણે લખ્યું હતું કે આ બધું હું તે માણસના નામે કરું છું જેને આ વસિયત મળી ગઈ છે. જો તે તેના નીચે પોતાનું નામ લખી લે તો આ બધું તેનું થઈ જશે. હું આ બધા હક તે અજાણ્યા માણસને સોંપી દઉં છું જેને આ બધું મળ્યું છે. આ બધું તેનું થઈ જશે. નીચે તેણે પોતાનું નામ સરનામું પણ લખ્યું હતું. અને તે આ જ શહેરમાં રહેતો હતો. તેણે પોતાનો ફોન નંબર પણ લખ્યો હતો. આ વાત જોઈને તરત જ હું સમજી ગયો કે જો હું કાગળની નીચે મારું નામ લખી દઉં તો આ બધું મારું થઈ જશે. અહીંયાની મોટી મોટી ફેક્ટરીઓ, ઘર, બંગલા, દુકાન, શહેરમાં રહેલી દુકાનોનું ભાડું 40,000થી 50,000નું થતું હતું. કારણ કે જે દુકાનો તે વસિયતમાં હતી તે મુખ્ય જગ્યા પર હતી. ફેક્ટરી અને આ ઘર પણ સારી જગ્યાએ બનેલું હતું. મેં કહ્યું કે હવે હું શું કરું? મારા હાથ પગ ધ્રુજવા લાગ્યા. વારંવાર હું કાગળને જોતો રહ્યો. વારંવાર મને લાગ્યું કે ક્યાંક હું સપનું તો નથી જોઈ રહ્યો ને, જેમ કે હમણાં જ મારી આંખ ખુલી જશે. મેં હજી સુધી કોઈને કંઈ જણાવ્યું નહોતું અને હું ચૂપચાપ ઘરે પાછો આવી ગયો હતો. ઘરે આવ્યો તો મારી પત્ની ઘરના કામમાં લાગેલી હતી. હું રૂમમાં બેસી ગયો. તેને પણ મેં કંઈ નહોતું જણાવ્યું અને પછી મેં તેનું લેમિનેશન હટાવીને મારી સહી કરી દીધી. એવું લાગ્યું કે ખરેખર મારી સાથે કંઈક અજીબ થઈ ગયું છે. હવે નક્કી હતું કે બધી વસ્તુઓનો માલિક હું જ હતો. મારું દિલ જોર-જોરથી ધડકવા લાગ્યું. મેં તે કાગળને ફરીથી વાળ્યો, પછી જેકેટની અંદર રાખી લીધો અને રૂમમાંથી બહાર નીકળી ગયો. મારી પત્ની ચૂલ્હા પાસે બેસીને રોટલી બનાવી રહી હતી. તેના હાથ લોટથી સનાયેલા હતા. તેના વાળમાંથી ધૂમડાની સુગંધ આવતી હતી. મેં તેને અવાજ આપ્યો તો તેણે ગભરાઈને મારી તરફ જોયું. કદાચ તેને લાગ્યું કે કોઈ ખરાબ સમય ફરીથી આવી ગયો છે. મેં તેને મારી પાસે બોલાવી અને ધીમેથી કહ્યું કે એક અજીબ વાત થઈ છે મારી સાથે. આ સાંભળીને તે વધારે પરેશાન થઈ ગઈ. તેને લાગ્યું કે જાણે હું કોઈ ખરાબ નવાચાર આપવાનો છું. જ્યારે મેં તેને આખી વાત જણાવી કે જેકેટની અંદરથી એક વસિયત નીકળી છે, તેમાં લખ્યું હતું કે જે માણસને આ વસિયત મળશે તે આ બધી વસ્તુઓનો માલિક થઈ જશે, તે હેરાનીથી મને જોતી રહી. તેણે લોટ છોડીને પોતાના હાથ સાફ કર્યા અને તે મારી પાસે બેસી ગઈ અને થોડીવાર સુધી તે બોલી જ નહીં. ધીમે ધીમે તેની આંખોમાં ખુશીની ચમક ઉતરવા લાગી. તેણે કહ્યું કે જો આ બધું સાચું છે તો આપણી જિંદગી બદલાઈ શકે છે. આપણે આપણા બાળકોને સારી સ્કૂલમાં ભણાવી શકીએ, પોતાનું ઘર લઈ શકીએ, ભાડાના તૂટેલા ઘરમાંથી નીકળી શકીએ. પણ આ ખુશીની સાથે સાથે તેની જીભ પર એક ચિંતા પણ હતી. તેણે કહ્યું કે આટલી સરળતાથી કોઈ પોતાની વસ્તુ એક અજાણ્યાના નામે ન કરી શકે. પહેલાં તમે ખબર તો કરો કે આ માણસ કોણ છે. મેં તેની વાતને સાચી સમજી. મેં તરત જ કાગળ પર લખેલા નંબર પર કોલ કર્યો કે ચાલો નંબર પર જ વાત કરી લેવાશે અને બધી વાત ક્લિયર થઈ જશે. પછી મેં જેવો કોલ કર્યો તો નંબર બંધ હતો.
એવું લાગ્યું કે જાણે વર્ષો પહેલાંથી જ સિમ બંધ કરી રાખ્યું હોય. ફક્ત એક પ્રયત્ન નહીં, મેં વારંવાર કોલ લગાવ્યો હતો, પણ દર વખતે એ જ અવાજ હતો કે નંબર બંધ છે. મારી પાસે હવે એક જ રસ્તો હતો કે હું તે સરનામે જાઉં છું અથવા તેના નામ વિશે લોકોને પૂછું છું, અથવા તે જગ્યાએ જાઉં છું જ્યાં તેણે લખેલી દુકાનો અને ફેક્ટરીઓ હતી. મેં કાગળને ફરીથી ખોલીને જોયું. તેમાં સ્પષ્ટ રીતે લખ્યું હતું. તેના વિશે લોકોએ સાંભળી રાખ્યું હતું. જ્યાં મોટા ઘરવાળા રહે છે. મારી પત્નીએ કહ્યું કે આપણે ઉતાવળ ન કરવી જોઈએ, પહેલાં સારી રીતે દેખભાળ કરવી જોઈએ. પણ તેમ છતાં અમારા દિલમાં એક આશાનું કિરણ પેદા થઈ ગયું હતું. અમે બંને આભાર માન્યો કે કદાચ અમારા માટે કોઈ રસ્તો નીકળી આવે, કારણ કે ગરીબીએ અમને બુરી રીતે ઘેરી લીધા હતા. અમારા શ્વાસ પણ બોજ બની ગયા હતા. તે રાત્રે અમે બંને મોડે સુધી જાગતા રહ્યા. પત્ની વારંવાર કહેતી કે જો આ બધું સાચું છે તો આપણે આપણા બાળકોની જિંદગી બદલી શકીએ છીએ. હું મારા દીકરાઓ માટે નવા બૂટ ખરીદીશ, તેમને સ્કૂલે મોકલીશ. મેં તેની વાતો સાંભળીને મારા તૂટેલા ઘરની દિવાલોને જોઈ અને વિચાર્યું કે શું ખબર આ રૂમ છેલ્લી રાત ગુજારવાની જગ્યા બની જાય. પણ દિલના ખૂણામાં આ પણ ડર હતો કે આ વસિયત ખરેખર અમારા નામે થઈ પણ જશે કે નહીં. ક્યાંક આ કાગળ કોઈના મજાક કે ધોખાનો ભાગ તો નથી ને? પણ સાથે સાથે આ પણ તો હકીકત હતી કે કાયદા મુજબ વસિયત મળવાવાળા માણસને આ બધું મળી શકે છે. આ વસિયત મુજબ આ બધી વસ્તુઓનો માલિક હું જ બન્યો. આ વિચારીને મારા શ્વાસ વધારે રોકાવા લાગતા હતા. આટલી મોટી મોટી ફેક્ટરીઓ અને બજારની દુકાનોને ઘર જો ખરેખર મારા નામે થઈ ગયા, મારી જિંદગી તો શું, મારા પૂરા ખાનદાનની જિંદગી બદલાઈ જશે. હજી બધું અધૂરું હતું. હકીકત જાણવી હજી બાકી હતી. મારા દિલે નિર્ણય કરી લીધો હતો કે આવતીકાલે સવારે સૌથી પહેલાં એ જ કામ થશે અને જોઈશ કે અસલ હકીકત શું છે. જિંદગીમાં પહેલીવાર મને આશા મળી હતી અને હું તેને ખોવા દેવા માંગતો નહોતો. તેનો ફોન નંબર તો બંધ હતો, ઘરનું સરનામું નહોતું લખેલું. વસિયતમાં ફક્ત દુકાનોનું સરનામું લખેલું હતું. એટલા માટે ઘરનું સરનામું તો મારી પાસે હતું જ નહીં અને ન તો એ ખબર હતી કે તે માણસ જીવતો પણ છે કે નહીં. અને આ જેકેટ એમ જ ખૂબ જૂની હતી. તે જેકેટનું બજારમાં હોવું એક આખી પહેલી હતી. આ કોઈ સામાન્ય વાત નહોતી હોઈ શકતી. શું ખબર તે કેવી રીતે પહોંચી ગઈ, કે કદાચ કોઈએ ફેંકી હશે. ઠીક છે, મેં નિર્ણય કર્યો કે હું ત્યાંથી બધું શરૂ કરું છું જ્યાં દુકાનના નામ લખેલા હતા. હું દુકાન નંબર 13 અને 14ની સામે જઈને ઊભો રહી ગયો અને દિલ ખૂબ ઝડપથી ધડકી રહ્યું હતું. કદાચ આશા અને ડર બંને સાથે ચાલી રહ્યા હતા. મેં દુકાનની અંદર જઈને પૂછ્યું કે આ દુકાન કોની છે, તો દુકાનદારે કહ્યું કે આ દુકાન સુમિત સાહેબની છે. અને પછી મેં થોડી ક્ષણો ઊંડો શ્વાસ લીધો અને તેને પૂછ્યું કે તે કેવા માણસ હતા. દુકાનદાર એક વૃદ્ધ માણસ હતો. સારી આદતનો લાગતો હતો. તેણે હસીને કહ્યું કે ખૂબ સારા અને ભલા માણસ હતા. અમારા માટે તો બિલકુલ બાપ જેવા હતા. ક્યારેય તેમણે કોઈની સાથે ઊંચા અવાજે વાત નથી કરી. વાત કરવાનો લહેજો હંમેશા નરમ હતો અને ક્યારેક અમને ભાડું આપવામાં મોડું થઈ જતું તો તે કહેતા હતા કે બસ કારોબાર ચાલતો રહેવો જોઈએ, ભાડાની કોઈ વાત નહીં. આ બધું સાંભળીને હું વધારે હેરાન થઈ ગયો. મને તો આ વસિયત વાંચીને એવું લાગ્યું હતું કે આ માણસ કંઈક અજીબ હતો, પણ તેની તારીફ સાંભળીને તો એવું લાગી રહ્યું હતું કે તે ખૂબ જ ભલા માણસ છે. પછી મારા મગજમાં આ સવાલ વારંવાર ઉઠી રહ્યો હતો કે જ્યારે તે આટલા સારા માણસ હતા તો તેમણે વસિયત આવી રીતે કેમ છુપાવી દીધી. આ તો કોઈને પણ મળી શકતી હતી. ખબર નહીં ક્યારથી એક જેકેટમાં પડી રહી અને ન જાણે કેવી રીતે બજારમાં પહોંચી ગઈ. સૌથી જરૂરી વાત, જ્યારે તેમનો દીકરો પણ હતો તો પછી તેમણે આવો નિર્ણય કેમ કર્યો? તે દુકાનદારે મારી વિચારસરણી બદલી દીધી હતી. તેણે જણાવ્યું કે તે ઘણા સમયથી બીમાર રહેવા લાગ્યા હતા. પહેલાં તો પોતે આવી જતા હતા ભાડું લેવા માટે, પણ હવે ઘણા મહિનાઓથી નથી આવ્યા. બલકે હવે તો અમે તેમના દીકરાના અકાઉન્ટમાં ભાડું મોકલી દઈએ છીએ. હું તેની વાતથી વધારે ગૂંચવાઈ ગયો કે તેમનો દીકરો હાજર છે અને તે પણ ભાડું વસૂલ કરી રહ્યો છે, તો પછી વસિયતમાં દીકરાનું નામ કેમ નહોતું લખ્યું? આ વાત તો કંઈ સમજાતી નથી. મેં જ્યારે પૂછ્યું કે તેમનું ઘર ક્યાં છે તો તેમણે મને ઘરનું સરનામું પણ જણાવી દીધું અને પછી હું ત્યાં જતો રહ્યો. જ્યારે મેં તે ઘર જોયું તો આશ્ચર્યચકિત થઈ ગયો, કારણ કે તે ખૂબ સુંદર હતું અને જોવાથી લાગતું હતું કે તે જૂના સમયનું બનેલું છે. એક એવું ઘર જેના આંગણામાં ક્યારેક રોનક રહી હશે. અને હું દૂર ઊભો તેને જોતો રહ્યો. ઘરમાં જવાની મારી હિંમત નહોતી થઈ રહી. કદાચ એ કારણથી કે મને ડર હતો કે ક્યાંક તે લોકો કંઈ કહી ન દે કે આ વસિયત તો ખોટી છે, અમને બધું પાછું આપી દો. મારી ખુશી એકવાર ફરી ધૂળમાં મળી ગઈ. પણ અસલી હકીકત તો ત્યારે સામે આવી જ્યારે હું ફેક્ટરી જોવા ગયો.
જેવો હું ફેક્ટરીની બહાર પહોંચ્યો તો મારા પગ થંભી ગયા. મારી આંખો આશ્ચર્યથી ખુલી ગઈ. દિલ એક ક્ષણ માટે ધબકવાનું જ ભૂલી ગયું, કારણ કે આ ફેક્ટરી તો એ જ હતી જ્યાં હું કામ કરતો હતો. ત્યાંના માલિકે મને નોકરીમાંથી કાઢી મૂક્યો હતો. જેણે મારી પત્ની અને બાળકોને ભૂખને હવાલે કરી દીધા હતા. તેણે એક ક્ષણ પણ નહોતી વિચાર્યું કે આ ગરીબ માણસ માટે નોકરી કેટલી જરૂરી હોય છે. આ જ ફેક્ટરીના માલિકનું નામ વસિયતમાં લખેલું હતું, તુષાર સાહેબ, અને વસિયત લખનાર સુમિત સાહેબ હતા, એટલે કે આ ફેક્ટરીના માલિકના પિતા. મેં વસિયત ફરીથી કાઢીને વાંચીને જોઈ. કદાચ હું ખોટું સમજી રહ્યો છું, પણ નામ એ જ હતું, જગ્યા પણ એ જ હતી, બધું જ એ જ હતું. ત્યાં એક બીજી ફેક્ટરીનો ઉલ્લેખ હતો, તે પણ આ જ ખાનદાનની હતી. હું થોડી ક્ષણો સુધી ઊભો રહ્યો. મારું મગજ શૂન્ય થઈ ગયું હતું. મારા કાન પાસેથી હવા નીકળવા લાગી હતી. મારા ઘૂંટણમાં નબળાઈ આવી ગઈ હતી. એવું લાગી રહ્યું હતું કે જમીન મારા પગ નીચેથી નીકળી ગઈ. અચાનક તે દિવસ યાદ આવ્યો જ્યારે મારી નોકરી ખતમ કરી દીધી હતી. મારી કોઈ વિનંતીઓ પણ કામ નહોતી આવી. તેને બિલકુલ દયા નહોતી આવી. હું નીચે ફેક્ટરીના ગેટ પર ઊભો ધ્રુજી રહ્યો હતો. વિચારતો હતો કે કુદરત કેવી રીતે પલટો ખાય છે. મેં આકાશ તરફ જોયું. દિલમાં એક અજીબ બેચેની હતી, જેમ કે કોઈએ મારું નસીબ પલટી દીધું હોય. મેં આકાશ તરફ માથું ઊંચું કર્યું. આશ્ચર્યથી વિચાર્યું કે ઉપરવાળાએ એકદમ બાજી કેવી રીતે પલટી દીધી. જે માણસે મને વિના કારણે નોકરીમાંથી કાઢ્યો હતો, આજે હું બધી વસ્તુઓનો માલિક બની ગયો હતો. પણ સાથે જ એક સવાલ દિલમાં ઉતરી ગયો કે આ બધું કેવી રીતે થઈ ગયું હતું. વસિયતમાં દીકરાનું નામ કેમ નહોતું લખ્યું? આ જેકેટ બજારમાં કેવી રીતે પહોંચી ગઈ? વસિયત છુપાવવાનું શું કારણ હતું? કે તે મોટા માણસે નારાજગીમાં વસિયત લખી હતી, કે તેની પાછળ કોઈ એવી કહાની હતી જે હજી સુધી મારી સામે નહોતી આવી? ફેક્ટરીના દરવાજે પાસે ઊભો રહ્યો. ખૂબ મોડે સુધી આ બધું વિચારતો રહ્યો. મારા હાથમાં વસિયત હતી અને મારા દિલમાં ડર પણ હતો, આશા પણ, ગુસ્સો પણ અને આભાર પણ હતો. એટલે આખી જિંદગી એક ક્ષણમાં બદલાઈ ગઈ. આ બદલતી દુનિયા વચ્ચે સવાલ મારા મગજમાં વારંવાર ગુંજી રહ્યો હતો કે હવે મારે શું કરવું જોઈએ? હવે તો આ સ્પષ્ટ હતું કે આગલું પગલું ભરવું પડશે અને હકીકત જાણવી પડશે કે આ બધું મારા નામે કેવી રીતે થયું, કેમ થયું અને આગળ શું થવાનું છે. કારણ કે આ બધી વાત સ્પષ્ટ હતી કે જે દિવસે માલિકને ખબર પડી જશે તે દિવસે આખા શહેરમાં તોફાન આવી જશે. આ જ એક વળાંક હતો અને પછી મારી જિંદગીએ કરવટ લેવાનું શરૂ કર્યું હતું. હું હવે વકીલ સાહેબ પાસે જતો રહ્યો. હું ગરીબ માણસ હતો અને દેખાવમાં પણ ગરીબ લાગતો હતો, એટલે કોઈ વકીલ ભાવ નહોતો આપી રહ્યો. કોઈ મારી સાથે વાત નહોતું કરી રહ્યો. તે વિચારતો હતો કે હું એટલો ગરીબ છું અને ફી કેવી રીતે આપીશ? પણ પછી એક મોટા વકીલ બેઠા હતા. તેમણે મને બોલાવી લીધો. મેં તેમને કહ્યું કે જી, મારે વાત કરવી છે વસિયતના મામલાના સંદર્ભમાં. તેમણે માથું હલાવ્યું કે હા બોલો, હું સાંભળી રહ્યો છું. મેં તેમને આખી વાત જણાવી, શરૂઆતથી લઈને અંત સુધી. પણ અમુક ભાગ એવા હતા જે મેં જાણી જોઈને છોડી દીધા હતા. મેં તેમને એ નહોતું જણાવ્યું કે વસિયત કરનાર મારા સગા નથી. મેં એટલું જ કહ્યું કે તે અમારા દૂરના સગાની વસિયત હતી. બસ એટલું જ કહ્યું. તેનાથી વધારે કંઈ નહોતું જણાવ્યું. વકીલ સાહેબ ખૂબ ધ્યાનથી સાંભળતા રહ્યા અને પછી કહેવા લાગ્યા કે જુઓ, વસિયતના નામે લોકો અજીબ અજીબ હરકતો કરી જાય છે. ક્યારેક કોઈ કહે છે કે બાળકોને નથી આપવું, નોકરના નામે કરી દેવું, તેમણે મારી દેખભાળ કરી છે. કેટલાક લોકો પોતાની બધી દોલત અનાથાશ્રમના નામે કરી જાય છે. કેટલાક તો ગરીબોને સોંપી જાય છે અને કેટલાક લોકો તો એવા પણ હોય છે કે છેલ્લી ઉંમરે એકલા પડી જાય, કે તેમનું આ જ દુઃખ હોય કે આખી જિંદગી મહેનત કર્યા પછી બધું બીજાઓ માટે છોડીને જવું પડશે. અને જો આ ઉંમરે કોઈ તેમના દિલ પર ચોટ કરી દે તો ગુસ્સામાં પણ નિર્ણય કરી જાય છે. પણ કોઈ તેમનો સાથ આપ્યો હોય, તેમની મદદ કરી હોય તો બધું તેને લખી દે છે. આ હંમેશા ભાવનાત્મક નિર્ણય હોય છે, જ્યારે તે સમયે માણસે સમજદારીથી કામ લેવું જોઈએ. દરેક જણ સમજદારી નથી બતાવતું. પછી તે મારા કેસ તરફ આવ્યા. તમારો કેસ પણ બહુ જ અજીબ છે. વસિયત લખીને કોઈએ જેકેટમાં નાખી અને પછી તે બજારમાં પહોંચી ગઈ. તેનો એક જ મતલબ છે કે આ એક ખૂબ ભાવનાત્મક હાલતમાં લખવામાં આવ્યું હશે. તેમણે કહ્યું કે આવું પણ તો હોઈ શકે કે તે પોતાના ઘરવાળાથી નારાજ હતા અને તે ઈચ્છતા હતા કે આ બધી વસ્તુ તેના દીકરા સુધી ન પહોંચે. તેમના દિલમાં ઊંડું દુઃખ હશે, એટલા માટે તેમણે આ નિર્ણય કર્યો હશે. તેમણે જાણી જોઈને આ વસિયતને એવી જગ્યાએ રાખી દીધી હશે જ્યાં તેમના ઘરવાળા સુધી ન પહોંચી શકે. મેં આ વાત સાંભળી તો મારા અંદરથી સળગતી આગ ભભૂકી ઉઠી. મને લાગ્યું કે વકીલ સાહેબ સાચું કહી રહ્યા છે. મેં પણ એ વિચાર્યું હતું કે નિર્ણય ગુમો મોટી તકલીફમાં કર્યો હશે અને જ્યારે માણસ પાગલપણની નજીક આવે છે ત્યારે જ તે એવા નિર્ણયો કરી જાય છે જેનો મતલબ પછી સમજાય છે. મેં પૂછ્યું, તેનો મતલબ શું છે?
વકીલ સાહેબે સ્પષ્ટ કહ્યું કે તમે વસિયતની નીચે સહી કરી દીધી અને હવે કાયદા મુજબ આ બધું તમારું છે. કોઈ પણ તમારીથી કંઈ લઈ શકે નહીં. પણ જો સામેવાળા લોકો તાકતવર હશે તો તમને ડરાવી ધમકાવી શકે છે, તમારા પર કેસ કરી શકે છે કે તમને મજબૂર કરી શકે છે. એટલે આ ખૂબ જરૂરી છે કે તમે તમારા બધા કાગળો પાક્કા કરો. જમીનનો રેકોર્ડ, દુકાનોનો રેકોર્ડ, ફેક્ટરીનો રેકોર્ડ બધું નામ પર હોવું જોઈએ. તો તમારું કામ પછી પાક્કું થઈ જશે. પછી તમને તસલ્લી થઈ જશે આ વાતની કે તમને કોઈ પરેશાન નથી કરી શકતું. આ રીતે તે માણસે મને દરેક વસ્તુ સમજાવવાનું શરૂ કરી દીધું કે શું કરવું છે અને ક્યાં જવું છે, કઈ ઓફિસમાં કયા કાગળો જમા કરાવવાના છે અને કેવી રીતે આ બધું કાયદાકીય રીતે મારા નામે થઈ જાય. હું તેની દરેક વાત ધ્યાનથી સાંભળતો રહ્યો. મારા અંદર એક આગ લાગેલી હતી. હું કોઈ પણ કિંમતે આ બધું મારા હાથોમાંથી જવા દેવા માંગતો નહોતો, કારણ કે અચાનક મળેલી વસ્તુ નહોતી. તેની પાછળ એક રહસ્ય હતું, એક એવું રહસ્ય જે મારા દિલમાં દફન હતું. એ જ રહસ્ય મને આજે અહીં સુધી પહોંચાડી દીધો હતો, જ્યાં હું આજે ઊભો હતો. મેં ઘણા વર્ષ આ ફેક્ટરીમાં કામ કર્યું હતું. હું ત્યાં ચા બનાવતો હતો, સફાઈ કરતો હતો અને ક્યારેક કાગળ પણ પહોંચાડી દેતો હતો. હું ગરીબ હતો, કમજોર હતો અને ફેક્ટરીની અંદર થનારી મોટી વાતો જાણવી મારી બસની વાત નહોતી. પણ કાન તો બધાના હોય છે, સંભળાય બધાને છે, બધાની આંખો પણ હોય છે, બધા જોઈ શકે છે. ખોફનાક રહસ્ય એ જ હતું જેણે મને અંદરથી હંમેશા હચંબાવી રાખ્યો હતો. હું તમને સાફ શબ્દોમાં જણાવું કે તુષાર સાહેબ ખૂબ ખરાબ માણસ હતા. તે બહાર બધાની સામે સારા બનતા હતા, પણ ઝટથી મોં ફેરવી લેનાર માણસ હતા. તે ફક્ત ફેક્ટરીના માલિક નહોતા, તે એક પૂરો ખેલ રમતા હતા. તે સ્ત્રીઓને ખરીદવાનો અને બહાર દેશમાં તેમને વેચવાનો ખેલ રમતા હતા. છોકરીઓને વેચવાનો ખેલ કોઈ મામૂલી અપરાધ નથી હોતો. આ એક એવો અપરાધ હોય છે જેનું અંજામ હંમેશા ખરાબ હોય છે અને તેને પણ આ જ અંજામ સુધી પહોંચવાનું હતું. હું ફેક્ટરીમાં ચા બનાવતો હતો અને આ જ કારણે મને દરેક આવનારા જવાવાળા દરેક કામની ખબર રહેતી હતી. કોણ ઓફિસના કામથી આવ્યું છે અને કોણ સામાન લેવા આવ્યું છે અને કોણ કોઈ ઘૃણાસ્પદ હેતુથી આવ્યું છે. કેટલાક ચહેરા તો એવા હોય છે જે રાતના સમયે જ નજર આવતા હતા. તેમના હાથમાં બેગ હોય, ક્યારેક તેમની સાથે કોઈ બીજો માણસ હોય. એકવાર તો મેં પોતે જોયું કે એક 14-15 વર્ષની છોકરીને ઓફિસના પાછળના દરવાજાથી લાવવામાં આવી. તેના હાથ પગ બાંધેલા હતા. તેની આંખોમાં ડર દેખાયો. મેં જાણી લીધું હતું કે તે ફેક્ટરીમાં કામ કરવા માટે નહોતી લાવવામાં આવી. તે રાત્રે મને ઊંઘ નહોતી આવી. હું આખી રાત તડપતો રહ્યો હતો, પણ હું કંઈ નહોતો કરી શકતો, કારણ કે જેના હાથમાં પોતાની રોટીનું કંટ્રોલ ન હોય તો તે કોઈને ઇન્સાફ શું અપાવશે? હું ગરીબ હતો, એક મજબૂર હતો. મારી હિંમતથી વધારે અવાજ કાઢતો તો નોકરી પણ જતી રહેતી અને કદાચ મારો જીવ પણ. ત્યાં ફેક્ટરીની અંદર એક રૂમ પણ હતો જે હંમેશા બંધ રહેતો હતો. ક્યારેક ત્યાં રાતના સમયે રોશની થતી હતી. હું ચા આપવાના બહાને ત્યાં જતો તો મને અંદરથી દબાયેલો અવાજ સંભળાતો હતો. બધું હું સમજતો, બધું જાણતો, પણ મારી જીભ બંધ હતી અને મારી હિંમત કમજોર હતી. હું ભૂખ સાથે લડી રહ્યો હતો. હું બોલી નહોતો શકતો. હું તમને એક વાત જણાવી દઉં કે આ કોઈ એકલા માણસનું કામ નહોતું. મોટા લોકો તેની સાથે હતા. મોટા ઓફિસર, મોટા કારોબારી, ક્યારેક તો એવા ચહેરા પણ નજર આવતા હતા જેમનું મીડિયા પર મોટું નામ હોય. આ લોકો રાતના અંધારામાં આવતા અને સવાર સુધી બધું ગાયબ થઈ જતું હતું. છોકરીઓને ગાડીઓમાં બેસાડીને લઈ જવામાં આવતી. ક્યારેક મોટા લોડર આવતા હતા, મોટા કન્ટેનર. બધું ખામોશીથી થતું હતું. કોઈનો અવાજ નહોતો આવતો, કોઈ ગવાહ નહીં, કોઈ પુરાવા નહીં. પણ બધું મારી સામે થતું હતું, કારણ કે હું તે બદકિસ્મત માણસ હતો જેની કિસ્મત તેને તે બધું બતાવતી હતી અને કંઈ કરવાની હિંમત નહોતી થતી. પણ જ્યારે એક રાત્રે મેં જોયું, 2 છોકરીઓ રડી રહી હતી, ધક્કા મારીને ગાડીમાં નાખી દેવામાં આવી હતી અને તુષાર જોઈને હસી રહ્યો હતો. તે દિવસે મારા અંદર કંઈક તૂટી ગયું અને મેં દિલમાં નિર્ણય કરી લીધો કે જો ક્યારે સમય આવ્યો, ક્યારે તાકાત આવી, ક્યારે મોકો મળ્યો તો હું તેમને અંજામ સુધી જરૂર પહોંચાડીશ જેના તે હકદાર હતા. કારણ કે આવા લોકો દુનિયામાં ન રહેવા જોઈએ જેમના કારણે કેટલી માઓએ પોતાની દીકરીને ગુમાવી દીધી, ન જાણે કેટલા પિતા તડપી ગયા, કેટલી જિંદગી બરબાદ થઈ ગઈ. હવે ઉપરવાળાએ મને તાકાત આપી દીધી હતી, પણ તે તાકાત મને પોતે પણ સમજાઈ નહીં. એક વસિયત, એક કાગળ,
એક જેકેટ અને આખો ખેલ પલટાઈ ગયો. જે દિવસે મેં ફેક્ટરીના માલિકનું નામ જોયું, જે છોકરીઓની તબાહીની પાછળ હતો, મેં સમજી લીધું કે ઉપરવાળાએ નિર્ણય કરી લીધો હતો અને હવે મારે તેને પૂરો કરવાનું હતું. આ અંજામ હતો જે તેના માટે લખાઈ ચૂક્યો હતો અને હું તે એકલો માણસ હતો જેને ઉપરવાળાએ આ કામ માટે પસંદ કર્યો હતો. હું પોલીસ સાથે ફેક્ટરીમાં ગયો. તે દિવસે મારા દિલના ધબકારા એટલા તેજ હતા કે મને એવું લાગી રહ્યું હતું કે છાતી ફાટી જશે. જ્યારે હું ત્યાં જઈશ, તેને વસિયત બતાવીશ, તેનો ચહેરો કેવો હશે? મેં મારી સાથે બધી નકલો લીધી હતી જે વકીલ સાહેબે બનાવી હતી. મેં અસલી વસિયત ખૂબ સાચવીને રાખી હતી અને પોલીસ સાથે હું ગેટની અંદર દાખલ થયો તો બધાના ચહેરા પર હેરાની હતી. આ એ જ માણસ છે જેને માલિકે બેઇજ્જત કરીને કાઢ્યો હતો? તે પોલીસ સાથે ફેક્ટરીમાં પગ મૂકીને ઊભો હતો તો તુષાર પોતાના રૂમમાં બેઠો હતો. જ્યારે હું અંદર દાખલ થયો તો પહેલાં તો તે મને ઓળખી ન શક્યો, પછી અચાનક ચોંકી ગયો, પછી બોલ્યો, આ તું શું કરી રહ્યો છે? મેં કહ્યું કે હું અહીંનું માલિક છું. આ ફેક્ટરી હવે મારી છે. તેના ચહેરા પર એક ક્ષણ માટે હસી આવી ગઈ. જેમ મારી વાત પર વિશ્વાસ ન થયો. પછી મેં મારા ખિસ્સામાંથી તે લેમિનેશન કરેલી વસિયત કાઢીને તેની સામે મૂકી દીધી. તેને જોઈને તેના ચહેરાનો રંગ ઉડી ગયો હતો. તે જાણે પથ્થરનો થઈ ગયો હોય. પોલીસ ઓફિસરે કહ્યું કે તમે ઓળખો છો આ કાગળને? તે બોલ્યો કે હા, આ મારા પપ્પાની સહી છે. પણ આ શક્ય નથી કે પપ્પાએ બધું આના નામે કરી દીધું હોય. મેં કહ્યું કે શક્ય બધું હોય છે. તમારા પપ્પાએ પોતાના છેલ્લા સમયમાં આ જ વસિયત લખી હતી અને તમારા ગુન્હાના બદલામાં બધી સંપત્તિનો માલિક હું બની ગયો છું. ત્યારે તે ગરજો કે નહીં, આવું ન થઈ શકે, હું તને છોડીશ નહીં, હું તને બરબાદ કરી દઈશ. મેં કહ્યું કે એટલો પણ જાલિમ નથી. તારા માટે નાની ફેક્ટરી અને એક દુકાન છોડી દઉં છું, પણ તેના સિવાય હું તારા માટે બીજું કંઈ ન કરી શકું. તે જે અત્યાચારો કર્યા છે તેની સજા તારે ભોગવવી જ પડશે. મેં પોલીસને બધું જણાવી દીધું. હવે તારો અને કાયદાનો મામલો છે. મેં પોતે મારી આંખોથી જોયું છે કે તે કેવી રીતે છોકરીઓને વેચતો અને કેવી રીતે રાતના અંધારામાં ગાડી આવતી રહી અને માસૂમ જિંદગીઓ તબાહ થતી રહી. પોલીસવાળા બધું નોટ કરી રહ્યા. તેમના ચહેરા પર હેરાની અને સખ્ત હતી. પોલીસ ઓફિસરે કહ્યું કે તું અમારી સામે તેને ધમકીઓ આપી રહ્યો છે. જો તેની સાથે કંઈ પણ થયું તો આરોપ તારા માથે જ આવશે. આ સાંભળીને તે પાછળ હટી ગયો. હું સમજી ગયો કે તે અંદરથી તૂટી ચૂક્યો છે. બધી હિંમત ખતમ થઈ ગઈ છે. મેં કહ્યું કે ખરાબ માણસ નથી હું. કોઈની ઓલાદ પાસેથી તેનો હક નથી છીનતો અને બધું તારા ગુન્હા પછી મારા હકમાં બદલાઈ ગયું. હું તારા માટે ફેક્ટરી અને એક દુકાન છોડી દઉં છું. તને અંદાજ આવે કે તારા બાપ તારાથી કેટલા નારાજ થયા હતા. તે ત્યાં જ બેસી ગયો. તેની આંખોમાંથી આંસુ નીકળી આવ્યા અને બોલ્યો કે બધી મારી જ ભૂલ છે. મેં મારા બાપનો ખ્યાલ ન રાખ્યો. અમે જોઈ શકતા હતા. તેમના હાથ ધ્રુજતા હતા અને તે હર વખતે મને બોલાવતા રહેતા હતા. પણ હું વ્યસ્ત હતો. તેમની વાતોને નજરઅંદાજ કરતો હતો. મને ગુસ્સો આવતો હતો અને મારી પત્નીને પણ તેમનાથી નફરત હતી. મારી પત્નીએ તેમને ઘરમાંથી કાઢી મૂક્યા. તે દિવસે તેમણે એક જેકેટ પહેરી હતી. કદાચ તે દિવસે તેમણે વસિયત લખી હતી. 2 અઠવાડિયા પછી અમને તેમની લાશ ટ્રેનની પાટા પરથી મળી હતી. અમે સમજ્યા કે તે કોઈ દુર્ઘટનાનો ભોગ બન્યા છે, પણ હવે લાગે છે કે તેમણે પોતાની જિંદગી પોતે ખતમ કરી છે. આ બધું સાંભળીને મારું દિલ દહેલાઈ ગયું. ક્યારે વિચાર્યું પણ નહોતું કે આ વસિયત પાછળ આટલી દર્દનાક કહાની હશે. આ માણસ ઉપર તેનું જ કર્મ પાછું ફરીને આવ્યું અને આ જ કારણ છે કે તે આજે આ હાલત સુધી પહોંચી ગયો. તે માણસ જે બીજાની જિંદગીને તબાહ કરતો હતો, આજે પોતે પોતાની બરબાદીના વળાંક પર ઊભો હતો. પોલીસે તે જ વખતે તેને કસ્ટડીમાં લઈ લીધો હતો, કારણ કે તે છોકરીઓવાળા મામલાને કારણે ઘણા પુરાવા પહેલાંથી જ હાજર હતા. જ્યારે મને પોલીસે કહ્યું કે હવે તમે અહીંના માલિક છો, તો મેં એક ક્ષણ માટે આકાશ તરફ જોયું અને આભાર માન્યો કે ઇન્સાફ થઈ ગયું. ફેક્ટરીના મજદૂરો મને જોઈને હેરાન હતા. એ જ લોકો જેની સામે ક્યારેક હું ચા બનાવીને ઊભો રહેતો હતો, આજે મારી સામે ઊભા હતા. તેમના ચહેરા પર ખુશી અને સંતોષ હતો. તેમણે કહ્યું કે અમે તમારી અંડર કામ કરીને ખુશ થઈશું. તમે એક શરીફ માણસ છો. અમે જાણીએ છીએ કે તમે ઇન્સાફ સાથે કામ કરશો. તેમના શબ્દો મારા દિલમાં ઉતરી ગયા. તેના પછી મારી જિંદગી બિલકુલ બદલાઈ ગઈ હતી.
અમે તરત જ અમારા નવા ઘરમાં શિફ્ટ થઈ ગયા. ફેક્ટરી મારી થઈ ગઈ. 2 દુકાનોનું ભાડું પણ મારા અકાઉન્ટમાં આવવા લાગ્યું. એ જ હું જેની પાસે ક્યારેય ભાડું આપવાના પૈસા નહોતા થતા, આજે પોતે બીજાઓ પાસેથી ભાડું વસૂલ કરી રહ્યો હતો. મારું ઘર બદલાઈ ગયું. મારા બાળકોની જિંદગી બદલાઈ ગઈ. મારી પત્ની ખુશ હતી. મારી માએ આંખોમાં આંસુ સાથે કહ્યું કે દીકરા, કદાચ તારા ધૈર્યનું ફળ ઉપરવાળાએ તને આપ્યું છે. મેં તેમના હાથને ચૂમી લીધા અને કહ્યું કે માં, આ બધું તારી પ્રાર્થનાઓનું પરિણામ છે. જિંદગી એક પળમાં બદલાઈ ગઈ હતી. એ જ હું જે ગઈકાલ સુધી તૂટેલા મકાનમાં રહેતો હતો, આજે એક મોટા બંગલામાં રહી રહ્યો હતો, જેના દરેક ખૂણામાં રોશની હતી અને દરેક ખૂણામાં શાંતિની સુગંધ હતી. ફેક્ટરીની બહાર જ્યારે હું ઊભો રહેતો તો મને લાગતું કે જાણે ઇન્સાફનો દરવાજો મારા માટે ખુલી ગયો છે. હવે હું આ ફેક્ટરીને સાફ નિયત સાથે ચલાવીશ. અહીં ક્યારે કોઈ ખોટું કામ નહીં થાય. અહીંથી ક્યારે કોઈની જિંદગી બરબાદ નહીં થાય. હવે આ ખોટું કામ નહીં થાય. આ જગ્યા અત્યાચારની નહીં પણ મહેનતની કમાણીની હશે. આ જ મારો વાયદો હતો અને આ જ ઉપરવાળાનો નિર્ણય હતો. તેના પછી મારી જિંદગીએ જે નવું વળાંક લીધો તે મારા મગજમાં પણ નહોતો. મેં સૌથી પહેલાં એ નિર્ણય કર્યો કે હવે મારા સંતાનોને એ બધું મળશે જે મને નહોતું મળ્યું. મેં મારા બંને બાળકોને શહેરની સૌથી સારી સ્કૂલમાં દાખલ કરાવ્યા. મને યાદ છે જ્યારે હું યુનિફોર્મ લઈને ઘરે આવ્યો તો બાળકો ખુશીથી મારા ગળે વળગી પડ્યા હતા. તેમની આંખોમાં જે ચમક હતી તે મારા દિલમાં એક પાક્કા ઈરાદાની જેમ ઉતરી ગઈ હતી કે હવે તેમનું બાળપણ મુશ્કેલ નહીં થવા દઉં. મેં તેમના પુસ્તકોથી લઈને તેમના બેગ સુધી દરેક વસ્તુ સારી લીધી. અને જ્યારે પહેલીવાર તે સવારે તૈયાર થઈને સ્કૂલે ગયા તો મને લાગ્યું કે જાણે હું પોતે નવા સિરેથી જીવવાનું શરૂ કરી રહ્યો છું. ઘરમાં પણ ખુશીની એક હવા ચાલવા લાગી હતી. મારી પત્ની, જે આખી જિંદગી મોહતાજીમાં રહીને જૂના કપડાં સાચવીને પહેરતી રહી હતી, જ્યારે મેં તેના માટે નવા કપડાં લીધા, હું ઈચ્છતો કે હવે તે જિંદગીની દરેક ક્ષણને ખુશી સાથે વિતાવે. હું તેને બજાર લઈ ગયો અને કહ્યું કે આજે જે દિલ ચાહે તે પોતાના માટે લઈ લો. તેણે હેરાનીથી મને જોયું. પછી ધીમેથી કહ્યું કે મેં ક્યારે વિચાર્યું પણ નહોતું કે સમય આટલી ઝડપથી બદલાઈ જશે. મેં કહ્યું કે આ બધું ઉપરવાળાની જ મહેરબાની છે. હું બસ ઈચ્છું છું કે તું હવે પોતાની જિંદગી આરામથી ગુજારે. ઘરમાં હવે સારો ખોરાક રંધાતો હતો. મારા બાળકો દરેક થોડીવાર પછી પૂછતા હતા કે આજે શું રંધા છે, અને મને આ વાતો સાંભળીને અજીબ સંતોષ મળતો હતો. પહેલાં જ્યારે ઘરમાં કંઈ નહોતું થતું તો એ બેબસી ખૂબ દુઃખ આપતી હતી. પણ હવે મેં મારી પત્નીને કહ્યું કે તું એ જ બનાવ જે બાળકોનું અને તારું દિલ ચાહે. મારે એ વસ્તુઓ ખાવી છે જે માણસની તાકાત આપે છે અને તેમને જીવતદાન આપે, જેણે ભૂખ્યા પેટના દિવસો ગુજાર્યા હશે. હું પોતે પણ સાફ સુથરા કપડાં પહેરવા લાગ્યો હતો, પણ મેં મારા દિલમાંથી ક્યારે તે વાત નહોતી કાઢી. હું ઈચ્છતો હતો કે મારું દિલ એવું જ રહે જેવું મારા મુશ્કેલ દિવસોમાં હતું. મેં પોતેથી વાયદો કર્યો કે હું ક્યારેય ઘમંડ કે અભિમાન નહીં કરું. હું હંમેશા મારા પહેલાંવાળા સિદ્ધાંતો સાથે ઇન્સાનિયત સાથે જિંદગી ગુજારીશ. મારી પાસે દોલત તો આવી ગઈ હતી, પણ હું મારી પ્રકૃતિથી દૂર જવા માંગતો નહોતો. ફેક્ટરીમાં મેં મજૂરો સાથે વાત કરી કે મને યાદ છે કે જ્યારે હું પહેલીવાર ફેક્ટરીની મોટી ઓફિસમાં બેઠો હતો તો મારાથી નજર નહોતી ટકી રહી. આ વિચારીને કે ક્યારેક મેં આ જ લોકોને ચા આપીને તેમની સામે ઊભો રહેતો હતો. આજે તે મારી સામે ઊભા હતા, પણ મેં તેમને એ જ વાત કહી જે મારા દિલમાં હતી. મેં કહ્યું કે હું આજે પણ એ જ છું જે પહેલાં હતો. મારી ઓળખ આજે પણ એ જ છે. હું ફક્ત આ ફેક્ટરીની જવાબદારી સંભાળવાવાળો માણસ છું. મને તમારા બધાનો સાથ જોઈએ અને જેનો જે હક છે તે તેને મળશે. મેં બધાની સેલરી વધારી, મેં બધાને બોનસ આપ્યું અને કહ્યું કે આ બધું તમારી મહેનતનો હક છે. કોઈના પર કોઈ ઉપકાર નથી. મેં એ જ રસ્તો અપનાવ્યો જે તે ફેક્ટરીના અસલી માલિકે બનાવ્યો હતો. તે ખૂબ સારા માણસ હતા, બધાનો ખ્યાલ રાખનારા. તેમણે પોતાની જિંદગીમાં ખૂબ સારા કામ કર્યા હતા, જેને સાંભળીને દિલમાં તેમના માટે ખૂબ ઇજ્જત વધી જતી. મેં વિચાર્યું કે જો તકદીરે મને તેમની જગાએ ઊભો કરી દીધો છે તો મારે પણ એ જ ભૂમિકા અપનાવવી પડશે કે તેમનું કામ કરી શકું અને વ્યવસ્થામાં સુધારો આવી જાય. મારી પત્ની મને અવારનવાર કહેતી કે હવે તો તમે મોટા માણસ બની ગયા છો, પણ હું દર વખતે તેને કહેતો કે મોટો તે હોય છે જેના દિલમાં નરમાઈ હોય અને જેના દિલમાં સહનશીલતા હોય. દોલતથી માણસ મોટો નથી થતો, ચારિત્રથી મોટો થાય છે. મેં પોતાને દરેક રીતે બદલવાની જગાએ શ્રેષ્ઠ બનાવવાનો પ્રયત્ન કર્યો હતો. મેં વિચારી લીધું હતું કે આ કારોબારને હજી વધારીશ. હવે હું જાણી ચૂક્યો હતો કે પૈસાથી પૈસા બને છે, અને જ્યારે નિયત સાફ હોય તો બધા કામ સરળ હોય છે.
હું દર મહિને સૌથી પહેલાં અનાથો માટે પૈસા અલગ કાઢતો, કારણ કે મને ખબર હતી કે અસલી પૈસા કોઈ ગરીબ ઉપર ખર્ચ કરવાથી જ ઉપરવાળો ખુશ થાય છે અને અમારા કામ વધારે સરળ હોય છે. જે બીજાઓને સરળતા આપવામાં ખર્ચ કરે એ જ અસલી સંતોષ છે. મારું દિલ આ કામોમાં લાગવા લાગ્યું હતું. જ્યારે હું કોઈ ગરીબના ઘરે રાશન રખાવી દેતો કે કોઈ બેસહારાની મદદ કરતો તો મને એક અજીબ ખુશી મહેસૂસ થતી. લાગતું હતું કે મારા દિલ પર જે બોજ હતો તે હળવો થતો જઈ રહ્યો છે. ઘરમાં હવે દરેક વસ્તુ બદલાયેલી હતી, પણ મારા અંદર એ જ જૂની થકાવટ રહેતી હતી જે ગરીબીના દિવસોમાં જમા થઈ હતી. તે થકાવટ મને યાદ અપાવતી રહેતી હતી કે મારા પર ખૂબ બધા કર્જ હતા. તે કર્જ જે માણસોના નહીં પણ હાલાતના હોય છે. મેં મારા બાળકોને જણાવ્યું કે તમારે ક્યારેય ઘમંડ કે અભિમાન ન કરવું જોઈએ. જિંદગી એક ક્ષણમાં બદલાય છે. તે ક્ષણ પાછી પણ બદલાઈ શકે છે. દિલને હંમેશા નરમ રાખો અને ઉપરવાળાનો આભાર માનો. ફેક્ટરીમાં નવા કામ શરૂ કર્યા. મેં નવી મશીનો મંગાવી. મેં 2 નવી વર્કશોપ પણ ખોલી, જેથી વધારે લોકો રોજગાર મેળવી શકે. હું ઈચ્છતો હતો કે મારા હાથોથી કોઈનું નુકસાન ન થાય પણ ફાયદો થાય. હું દરેક વર્કશોપમાં જઈને મજૂરોને પૂછતો કે કોઈને કોઈ વસ્તુની કમી છે અને શું જરૂર છે. મારી આ વાત સાંભળીને તેમના દિલ ખુશ થઈ જતા હતા, કારણ કે તે જાણતા હતા કે પહેલાં તેમની વાત સાંભળવાવાળું કોઈ પણ નહોતું. ધીરે ધીરે કારોબાર વધવા લાગ્યો. દર મહિને ફાયદો પહેલાં કરતાં વધારે થવા લાગ્યો. મારી જિંદગીમાં જાણે બહાર આવી ગઈ હતી. મેં મારી પત્નીને દરેક તે ખુશી આપી જે તે ડિઝર્વ કરતી હતી. હવે મારી પાસે એટલા બધા રસ્તા હતા કે હું તેની ઈચ્છાઓને પૂરી કરી શકતો હતો. મેં તેને કહ્યું કે તું જે ચાહે તે ખુશી ખરીદી શકે છે. મેં ક્યારેય વિચાર્યું પણ નહોતું કે મારી જિંદગીમાં આવી ક્ષણો હશે. મારા બાળકો પણ બદલાવા લાગ્યા. તે ખૂબ આત્મવિશ્વાસથી વાત કરતા હતા. તેમના ચહેરા પર સંતોષ હતો. હું અવારનવાર સાંજે છત પર બેસીને વિચારતો કે જો હું ક્યારેય આ વસિયત સુધી ન પહોંચતો તો આજે ક્યાં હોત. કદાચ હજી પણ હું કોઈ ફેક્ટરીની બહાર ચા વેચી રહ્યો હોત, કે કદાચ હજી મારા બાળકોને જૂની સ્કૂલ પણ જોવી પડતી. પણ કુદરતે મારા માટે કંઈક બીજું જ લખી રાખ્યું હતું. મેં વિચાર્યું કે દોલતની અસલી પરીક્ષા એ છે કે માણસ દોલત મળ્યા પછી શું બને છે. હું આભાર માનતો હતો કે મેં દોલતને માથા પર સવાર નહોતી થવા દીધી. મેં મારી પત્નીને કહ્યું કે હું ઈચ્છું છું કે મેં 1-2 ઘર બનાવીએ જે જરૂરિયાતમંદો માટે હોય, જ્યાં લોકો ખાવાનું ખાઈ શકે કે રાત ગુજારી શકે. તે આ વાત સાંભળીને ખૂબ ખુશ થઈ અને કહેવા લાગી કે તમારું દિલ એવું જ છે જેમ પહેલાં હતું. અને બિલકુલ આ જ દિલ મારી સફળતાનો પાયો હતો. આજે પણ હું એ જ છું. એક સામાન્ય માણસ છું, પણ જિંદગીએ મને અસામાન્ય બનાવ્યો હતો. મેં ક્યારેય ઘમંડ ન કર્યું, બલકે મેં મારી નરમાઈમાં વધારો કર્યો હતો. હું દરેક સારા કામ પહેલાં ઉપરવાળાને યાદ કરતો અને હજી મજૂરોની વચ્ચે જતો તો મારા દિલમાં આ વિચાર કરતો કે મારા હાથથી ક્યારેય કોઈને તકલીફ ન પહોંચી જાય. મારી જિંદગી બદલાઈ ગઈ હતી. મારી ઇજ્જત પણ વધી ગઈ હતી. મને દોલત મળી ગઈ હતી, પણ હું એ જ જૂનો માણસ હતો. મારા દિલમાં ફક્ત અને ફક્ત આભાર હતો, અને આ આભાર જ છે જેણે મારા દિલને શાંતિથી ભરેલું બનાવી દીધું. પણ જિંદગી એક જગ્યાએ થોભાતી નથી. જે દિવસે મેં ગરીબો માટે રહેવાના ઘરનો પાયો રાખ્યો, તે જ સાંજે એક જૂનું રમકડું મારા ઘરની અલમારીમાં મળ્યું. એ જ નાનું ટ્રક જે મારા બાપુએ બાળપણમાં મને આપ્યું હતું. તેને હાથમાં લેતાની સાથે જ મને લાગ્યું કે જાણે વીતી ગયેલા વર્ષોની બધી યાદો એકસાથે મારી સામે ઊભી રહી ગઈ હોય. હું પથારી પર બેસી ગયો અને લાંબા સમય સુધી તેને જોતો રહ્યો. હું વિચારતો હતો કે જો મારા બાપુ આજે જીવતા હોત તો કદાચ મારા આ સફર પર કેટલો ગર્વ કરત. મેં તે ટ્રકને છાતી સરસો લગાવ્યો અને પહેલીવાર આટલા વર્ષો પછી મારી આંખમાંથી આંસુ નીકળ્યા. શાંતિના, આભારના અને થોડાક દર્દના કે હું તેમને મારી સફળતાના દિવસો ન બતાવી શક્યો. તે રાત્રે હું મોડે સુધી સૂઈ ન શક્યો. ઘરમાં બધા સૂઈ ગયા હતા અને હું છત પર જઈને બેસી ગયો. ઠંડી હવાઓ ચાલી રહી હતી. મેં આકાશ તરફ જોયું અને ધીમેથી કહ્યું કે હે ઉપરવાળા, જો આજે મારી પાસે બધું છે તો એ તમારી જ મહેરબાની છે. બસ એટલું આપજો કે હું ક્યારેય ખોટા રસ્તા પર ન ચાલી જાઉં. બીજા દિવસે ફેક્ટરીમાં એક અજીબ હલચલ હતી. મજૂરો ભેગા થઈને કોઈ વાત પર ડિસ્કશન કરી રહ્યા હતા. જેવો હું તેમની પાસે પહોંચ્યો, બધા ચૂપ થઈ ગયા. મેં પૂછ્યું, શું થયું? બધા કેમ પરેશાન છો? તો એક વૃદ્ધ મજૂર આગળ આવ્યો. એ જ જેણે મને સૌથી પહેલાં ચાવાળા દિવસોમાં હિંમત આપી હતી. તેણે ધીમેથી કહ્યું કે સાહેબ, તુષારે જેલમાંથી તમારા વિરુદ્ધ અરજી આપી છે. તે કહી રહ્યો છે કે તમે ધોખાથી વસિયત હડપી લીધી. પોલીસ તમને બોલાવી શકે છે. તેની વાત સાંભળીને મારા પગ થોડી ક્ષણપાટી રોકાઈ ગયા.
પણ મારા દિલમાં ડર નહોતો, કારણ કે મને ખબર હતી કે સત્યની ઉંમર લાંબી હોય છે અને જૂઠનો સફર નાનો. મેં બસ હસીને કહ્યું કે ઠીક છે, બોલાવશે તો જતો રહીશ. જેણે સત્ય જોઈને પણ જૂઠ બોલ્યું છે તેની હાર પહેલાંથી લખાઈ ચૂકી છે. પછી મજૂરોએ રાહતનો શ્વાસ લીધો. રૂમ જાણે ફરીથી રોશન થઈ ગયો. 3 દિવસ પછી પોલીસનો કોલ આવ્યો. હું સ્ટેશન પહોંચ્યો તો ઓફિસરે રિસ્પેક્ટથી મને ખુરશી આપી અને કહ્યું કે અમારી પાસે તમને બોલાવવાનો આદેશ હતો, પણ સાથે જ વસિયતનો ફોરેન્સિક રિપોર્ટ પણ આવ્યો છે અને તે 100% અસલી સાબિત થઈ છે. તમે નિર્દોષ છો. તુષારની ફરિયાદ રદ કરી દેવામાં આવી છે. મેં એક ઊંડો શ્વાસ લીધો અને દિલમાં કહ્યું કે આભાર ઉપરવાળા, તે મને દરેક વળાંક પર સંભાળ્યો. ઓફિસરે કહ્યું કે તુષાર કદાચ તમારા માટે ખતરો બની શકે છે, પણ તમારા વિરુદ્ધ કોઈ કેસ ટકી નહીં શકે. હું બહાર નીકળ્યો તો તડકો તેજ હતો, પણ મારા અંદરનું અંધારું વધારે હળવું થઈ ગયું હતું. જ્યારે હું ફેક્ટરીના ગેટ પર પહોંચ્યો, મજૂરોએ તાળી પાડીને મારું સ્વાગત કર્યું. મેં હાથ ઊંચો કરીને બધાને કહ્યું કે ઇન્સાફની જીત ફક્ત મારી નહીં, આપણા બધાની છે. હવે સમય છે કે આ ફેક્ટરીને ફક્ત સફળતાનો નહીં, ભલાઈનો દાખલો બનાવવામાં આવે. તે દિવસે સાંજે મેં મજૂરોના પરિવાર માટે એક નાનકડું ફંક્શન રાખ્યું. બાળકોએ સ્ટેજ પર નૃત્ય કર્યું. સ્ત્રીઓના ચહેરા પર વર્ષો પછી સંતોષની સ્મિત હતી. મારા દિલે કહ્યું કે આ જ તો અસલી દોલત છે. રાત્રે મારી મા મારી પાસે આવી અને બોલી કે દીકરા, તારું નસીબ નથી બદલાયું, તારી નિયત બદલાઈ છે, અને નિયત બદલાઈ જાય તો ઉપરવાળો પોતે રસ્તા ખોલી દે છે. મેં તેમના હાથ પકડીને કહ્યું કે માં, આ જ વાત મને હંમેશા યાદ અપાવતી રહેજો, જેથી હું ક્યારેય રસ્તો ન ભૂલી જાઉં. તે રાત્રે મને પહેલીવાર લાગ્યું કે મારી જિંદગી પૂરી તરીથી એક નવી જગાએ પહોંચી ચૂકી છે. દોલત, ઇજ્જત, સંતોષ અને બધું મળીને પણ મારું દિલ પહેલાં જેવું જ હતું. અને કદાચ આ જ કારણ હતું કે ઉપરવાળો મને હજી મોટું કામ આપવા માંગતો હતો, કારણ કે બીજા દિવસે જ મારા દરવાજા પર એક એવી દસ્તક થવાની હતી જેનાથી મારી જિંદગીનો આગલો અધ્યાય શરૂ થવાનો હતો. બીજા દિવસે સવારે હજી સૂરજ બરાબર નીકળ્યો પણ નહોતો કે મારા ઘરના દરવાજા પર ધીમી દસ્તક થઈ. પહેલાં તો મેં વિચાર્યું કે કદાચ દૂધવાળો હશે, પણ જ્યારે મેં દરવાજો ખોલ્યો તો સામે એક દુબળી પાતળી થાકેલી મેલા કપડાવાળી છોકરી ઊભી હતી. તેની આંખોમાં ડર અને અગણિત રાતોનો પડછાયો હતો. મેં ધીમેથી પૂછ્યું કે બેટી, કોણ છો? કંઈ જોઈએ છે તને? તેની આંખો ભરાઈ આવી. તે ધ્રુજતા અવાજે બોલી, સાહેબ, હું એ જ છોકરીઓમાંની છું જેને તુષાર અને તેના લોકો લઈ જતા હતા. હું બચીને અહીંયા સુધી પહોંચી ગઈ છું. મને લાગ્યું તમે જ મારી છેલ્લી આશા છો. લોકો કહે છે કે તમે બુરાઈના રસ્તા બંધ કરી ચૂક્યા છો. શું તમે મારી પણ મદદ કરશો? મારા અંદર કંઈક તૂટીને ફરી જોડાઈ ગયું, જેમ કોઈએ મારા દિલ પર એક બીજી જવાબદારી મૂકી દીધી હોય. મેં તેને તરત અંદર બોલાવી, પાણી આપ્યું, ખાવાનું આપ્યું. તો એવી રીતે ખાઈ રહી હતી જેમ ઘણા દિવસોથી ભૂખી હોય. મારી પત્નીએ તરત તેને સાફ કપડાં આપ્યા અને તેનું માથું પંપાડ્યું જેમ તે પોતાની જ દીકરી હોય. જ્યારે તે થોડી સંભાળી તો તેણે રડતા કહ્યું કે સાહેબ, બીજી પણ છોકરીઓ ક્યાંક છુપાયેલી છે, ક્યાંક કોઈ રૂમમાં તો ક્યાંક કોઈ કોઠાડીમાં. તેમના શ્વાસ પણ બસ આશાના દોરાથી બંધાયેલા છે. મેં તેની વાત સાંભળી અને એક પળ માટે આંખો બંધ થઈ ગઈ. ઉપરવાળો જાણે કહી રહ્યો હતો, આ કામ હજી ખત્મ નથી થયું, હજી કેટલાક લોકો તારા કારણે રોશનીની રાહ જોઈ રહ્યા છે. મેં તે જ વખતે નિર્ણય કર્યો કે હવે આ લડાઈ અડધી નહીં રહે. મેં તે જ દિવસે પોલીસ ઓફિસર સાથે વાત કરી. તે પહેલાંથી જ મારી ઈમાનદારીને જાણતો હતો, એટલે તેણે મોડું કર્યા વિના ટીમ તૈયાર કરી. તે રાત્રે અમે એ જૂની ફેક્ટરીના પાછળના વિસ્તારમાં પહોંચ્યા, જ્યાં ક્યારેક હું ચાના થર્મસ લઈને ફરતો રહેતો હતો. ત્યાં અંધારું ઘેરું હતું. હવામાં અજીબ ગંધ હતી. મારા પગ ભારે પણ દિલ મજબૂત હતું. પોલીસે જેવો દરવાજો તોડ્યો, મારા અંદરથી ચીસો ઉઠી. કેટલાક માણસો ભાગવા લાગ્યા, કેટલાક દિવાલ કૂદવાની કોશિશ કરવા લાગ્યા. એક સ્ત્રીએ અમારા પગ પકડીને રડતા કહ્યું કે સાહેબ, અમને બચાવી લ્યો, અમને બહાર લઈ ચાલો. તેમની આંખોમાં જે ડર હતો તે મારા દિલ પર તીરની જેમ લાગ્યો હતો. રૂમના એક ખૂણામાં નાની છોકરી બેઠી હતી, કદાચ 10 વર્ષની પણ નહીં હોય. તે ખરાબ રીતે ધ્રુજી રહી હતી. તેના હાથ પગ ઘાયલ હતા અને આંખોમાં ઊંડો ડર હતો. હું તેની પાસે ગયો, તેને ઉંચકી, અને તેણે મારો ખભો પકડીને રડતા કહ્યું કે મારે મમ્મી પાસે જવું છે, ઘરે જવું છે. હું તે પર તૂટી ગયો. પણ તૂટ્યા પછી જે માણસ ફરી ઊભો થાય છે તે વધારે મજબૂત બની જાય છે. અમે તે રાત્રે કુલ 23 છોકરીઓને ત્યાંથી બચાવી.
પોલીસે બધા દોષિતોની ધરપકડ કરી લીધી. તુષાર પણ જેલમાં આ સમાચાર સાંભળીને પોતાનું માથું પકડીને બેસી ગયો. હવે તેની પાસે કોઈ જૂઠ નહોતું, કોઈ રસ્તો નહોતો. પછી બીજા દિવસે મેં નિર્ણય કર્યો કે હવે ફક્ત ફેક્ટરી નહીં પણ એક સંસ્થા બનાવીશ જ્યાં આ છોકરીઓના અભ્યાસ, સારવાર, સુરક્ષા અને દેખભાળનો પૂરો ઇંતજામ હશે. મેં તે સંસ્થાને નામ આપ્યું નવી રોશની, અને મારી પત્નીએ પૂરા મનથી સાથ આપ્યો. મારી માએ દરેક છોકરીના માથા પર હાથ મૂકીને કહ્યું કે હવે તમે બધી મારી દીકરીઓ છો, હવે તમે કોઈ એકલી નથી. તે બધી રડી પડી. ઘરમાં એક અજીબ ગરમાહટ ફેલાઈ ગઈ, જિંદગીની સૌથી શાંતિપૂર્ણ ગરમાહટ. પછી ધીમે ધીમે તે છોકરીઓની દુનિયા બદલાવા લાગી. કેટલીકે વાંચવાનું શરૂ કર્યું, કેટલીકે સિલાઈ શીખી, કેટલીક ફેક્ટરીમાં નોકરી કરવા લાગી. દરરોજ સવારે જ્યારે તે હસીને મને નમસ્તે બોલતી તો એવું લાગતું હતું કે મારી જિંદગીનો અસલી હેતુ આ જ હતો. ફેક્ટરીમાં કામ પહેલાં કરતાં બમણું ચાલવા લાગ્યું. લોકો કહેતા હતા કે સાહેબ, તમારી નિયતને કારણે જ સફળતા છે. અને સાચું કહું તો મને પણ દરરોજ એ મહેસૂસ થતું હતું કે ઉપરવાળો મારા દરેક પગલાંને સરળ કરી રહ્યો હતો. પણ એક દિવસ પોલીસ ઓફિસરે મને બોલાવ્યો. તુષાર મને મળવા માંગતો હતો. પહેલાં તો મેં વિચાર્યું કે શું જરૂર છે, પણ પછી મેં વિચાર્યું કે કેટલીક વાતો પૂરી થવી જોઈએ. અને જ્યારે હું જેલ પહોંચ્યો તો તુષાર પાતળો, કમજોર અને તૂટી ચૂક્યો હતો. તેણે મને જોયો અને માથું ઝુકાવી દીધું. તે ધીમેથી બોલ્યો કે વરુણ, મેં ખૂબ ખોટું કર્યું તારી સાથે પણ, છોકરીઓ સાથે પણ, મારા બાપ સાથે પણ. હવે હું મારી સજા કાપી રહ્યો છું, પણ જો કોઈ દિવસ બહાર આવ્યો તો બસ એટલું ઈચ્છું છું કે પછી મને માણસોની જેમ જીવવાનો મોકો મળે. તેની વાત સાંભળીને મેં કહ્યું કે જુઓ, ભૂલ દરેક માણસથી થાય છે, પણ જો દિલ ખરેખર બદલાઈ જાય તો રસ્તો પણ બદલાઈ જાય છે. તેના પછી તેણે ધ્રુજતા અવાજે કહ્યું, શું તું મને માફ કરી શકે છે? ભલે અડધો જ. મેં તેના ખભા પર હાથ રાખ્યો અને કહ્યું, માફ કરવું તો ઉપરવાળાનું કામ છે, પણ હું તારા માટે બધું આ નહીં કરું. કારણ કે ઇન્સાનિયત એ જ છે જે બુરાઈને પણ અચ્છાઈમાં બદલવાની કોશિશ કરે છે. મારી વાતોથી તુષાર રડી પડ્યો, અને તે દિવસે મને અહેસાસ થયો કે ઇન્સાફની સાથે નરમાઈ સૌથી મોટી તાકાત હોય છે. અને આજે જ્યારે વર્ષો પછી હું મારી ફેક્ટરીની છત પર ઊભો રહીને શહેરની બત્તીઓ જોઉં છું, મારા બાળકો ઘણા મોટા થઈ ગયા, ભણી ગણીને સારા માણસ બની રહ્યા છે. મારી પત્ની હવે ખુશીઓના દરેક રંગ પહેરે છે. મારી મા રોજ સાંજે પ્રાર્થના કરે છે અને કહે છે કે દીકરા, તે મારા વૃદ્ધ દિલને શાંતિ આપી છે. અને નવી રોશની સંસ્થામાં સેંકડો છોકરીઓ આજે હસી રહી છે, પોતાને સુરક્ષિત અને મજબૂત મહેસૂસ કરી રહી છે. હું વિચારું કે ક્યારેક હું તૂટેલા ઘરમાં રહેતો હતો અને આજે મારું મોટું ઘર રોશન છે, પણ મારી આત્મામાં એ જ સાદગી છે, નરમાઈ છે, એ જ ઇન્સાનિયત કાયમ છે. અને જ્યારે પણ રાત્રે હવા ચાલે છે તો મને મારા માલિક, તે વૃદ્ધ ફેક્ટરીના માલિકનો અવાજ સંભળાય છે, જેને સારી નિયત આપવામાં આવે તેને દુનિયાનું કોઈ અંધારું રોશનીથી રોકી ન શકે. હું હળવી સ્મિત સાથે આકાશ તરફ જોઉં છું અને કહું છું કે આભાર ઉપરવાળા, તારી મહેરબાનીએ મને ફક્ત દોલત નહીં પણ ઇન્સાનિયતની સૌથી સુંદર રાહ આપી છે. અને આ રીતે જે કહાની દર્દથી શરૂ થઈ હતી તે છેવટે શાંતિ, ઇન્સાફ અને રોશનીમાં બદલાઈ ગઈ. આ કહાનીની સૌથી મોટી શીખ એ છે કે માણસ ભલે ગમે તેટલી ભૂલોમાં ઘેરાયેલો કેમ ન હોય, પણ તેના અંદરનો એક નાનકડો ભાગ પણ અચ્છાઈને ઓળખી લે તો જિંદગી તેને પાછો સાચા રસ્તા પર આવવાનો મોકો આપે છે. ક્યારેક ક્યારેક ભૂલથી મોટો તે નિર્ણય હોય છે જે માણસને બદલવા માટે જોઈએ છે. અને જે માણસ તૂટતો નથી બલકી પોતાની તૂટણને તાકાત બનાવી લે છે, તે જ અસલમાં જીવનને જીતે છે. અચ્છાઈનો રસ્તો હંમેશા લાંબો અને મુશ્કેલ હોય છે, પણ તેનું ફળ હંમેશા મીઠું અને શાંતિથી ભરેલું હોય છે. દુનિયામાં પૈસા અને તાકાતથી ખોવાયેલી ઇજ્જત પાછી નથી આવતી, પણ સારા દિલથી કરેલા એક એક નાના કામથી માણસ ન ફક્ત પોતાની ઇજ્જત પાછી લાવે છે, બલકે બીજાઓની જિંદગીમાં પણ ઉજાસ દઈ આવે છે. છોકરીઓને બચાવવું ફક્ત એક કામ નહોતું, બલકે આ તે માણસની આત્માનું પુનર્જન્મ હતું જેણે ક્યારેક ખોટો રસ્તો જોવાની ભૂલ કરી હતી, પણ પછી તે જ ભૂલને પોતાની સૌથી મોટી શીખ બનાવી દીધી. જ્યારે માણસ બીજાઓની મદદ કરવા લાગે છે ત્યારે તેની જિંદગીમાં એટલી ખુશી આવે છે કે તકલીફો રસ્તો બદલી દે છે અને ખુશીઓ પોતે ચાલીને તેના દરવાજા પર ઊભી રહે છે. આ કહાની એ પણ જણાવે છે
કે સમાજમાં કેટલાય લોકો ભૂલો કરે છે, કેટલાય ખરાબ રસ્તાઓ પર ચાલી જાય છે, પણ તેમાંના દરેક જણ પૂરી રીતે ખરાબ નથી હોતો. ઘણા લોકો બસ એક ઘમંડીપણના શિકાર હોય છે. જો તેમને મોકો અને રસ્તો બતાવવામાં આવે તો તે ન ફક્ત પોતે બદલાય છે, બલકે ઘણી બીજી જિંદગીઓ પણ બદલી દે છે. ઇન્સાફ જરૂરી છે, પણ ઇન્સાફની સાથે નરમાઈ પણ હોય તો સમાજમાં ડરની સાથે એક આશા પણ પેદા થાય છે, અને તે જ આશા સૌથી મોટી રોશની બને છે. અને જ્યાં ઇન્સાનિયત જીવંત રહે છે, ત્યાં અંધારું તો ટકી જ નથી શકતું. અને જેણે બીજાઓને રોશની આપી હોય તેની જિંદગી હંમેશા કોઈને કોઈની પ્રાર્થનાથી સુરક્ષિત રહે છે. કારણ કે અસલી અમીરી પૈસાથી નહીં, દિલથી હોય છે. અને અસલી જીત બદલામાં નહીં, બલકે માફી અને સુધારમાં હોય છે. અને હા, અસલી સંતોષ ત્યારે મળે છે જ્યારે માણસ બીજાઓની જિંદગીમાં ઉજાસ બનવાની કોશિશ કરે છે. મિત્રો, આશા છે કે તમને અમારી કહાની પસંદ આવી હશે. કહાની પસંદ આવી છે તો વિડીયોને લાઇક કરો, ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, અને હા, નોટિફિકેશન બેલને જરૂર દબાવો, જેથી આગલી અપડેટ સૌથી પહેલાં તમને મળે.